જૂનાગઢ જિલ્લાના કેશોદમાં પટેલ રોડ સોની બજારમાં સોનીના વર્કશોપમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। કેશોદ સોની બજારમાં મોહિત જ્વેલર્સના વર્કશોપમાં આગ લાગવાની ઘટના બની હતી। આ વર્કશોપમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આગ લાગ્યા બાદ જ તુરંત ફાયર ફાઇટર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફાયર સ્ટાફ સમય સૂચકતાને લઈને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તાત્કાલિક આગને કાબુ લેવામાં આવી હતી। આજરોજ કેશોદ ફાયરમાં ફોન આવતા કે ભાઈ શાક માર્કેટમાં પટેલ રોડ ઉપર એક સોની વર્કશોપમાં આગ લાગેલી। તે ઘટના સ્થળ ઉપર જઈ આગ ઉપર કાબુ લઈ અને માલની પણ નુકસાની ઓછી થાય એ રીતે આગ બુઝાવી। વર્કશોપમાં રહેલ અંદાજિત 1 કરોડ જેવી મશીનરીનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો। વર્કશોપ બંધ કરી કારીગર જમવા જતા ત્યારબાદ આ ઘટના બની હતી અને લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। વર્કશોપમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। કેશોદ સોની બજારમાં મોહિત જ્વેલર્સમાં ભીષણ આગ લાગી હતી પરંતુ કોઈ જાનહાનિ ટળી હતી। રાવલિયા મધુ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।